આજના સમયમાં મોટાભાગના યુવાનોને ખાસ ચોક્કસ પ્રકારની તાલીમ મળી નથી કે પોતે સમયાંતરે પોતાનું મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ. પછી તમે ભણતા હો કે કદાચ તમે સર્વિસ કરતા હો કે કદાચ તમે બિઝનેસ કરતા હો, પણ તમે જો સમયાંતરે તમે તમારું મૂલ્યાંકન કરો, એટલે કે સારું શું કર્યું અને આપણી ભૂલો ક્યાં પડી એની વાત તમારે સતતપણે કરતી રહેવી જોઈએ. પણ આજના યુવાનોને એ દિશા આપવામાં આવી નથી. એ તો કોઈ પણ કામ કરે એટલે એક ધારું કરે જ રાખે. અને આ વાતને મારે સમજાવવા માટે, યુવાનોને માર્ગદર્શન આપવા માટે મારે એક પ્રેરણાત્મક વાર્તા કહેવી છે. આજની વાર્તા આત્મમૂલ્યાંકન જ માણસને સતત સુધરવા માટેની તક આપે છે, અથવા તો સુધરવા માટે આપણને પ્રેરિત કરે છે. એટલે કે તમારે સતતપણે તમારું મૂલ્યાંકન કરતું રહેવું જોઈએ. કોઈ એક યુવાન વિનય અભ્યાસ પૂરો કર્યો અને પોતાના વ્યવસાયની શરૂઆત કરે છે. એક વ્યવસાય કરી પણ એમાં સફળ ન થયો. પછી કોઈ બીજાએ એમ કીધું કે આપણે બીજો વ્યવસાય તું શરૂ કર, એમાં પણ સફળ ન થયો. એમ કરતાં કરતાં એણે 4-5 વ્યવસાય કર્યા, પણ એકેયમાં સફળ ન થાય. ત્યારે એના મનમાં પ્રશ્ન થયો કે હું મહેનત કરું છું, રાતને દી કામ કરું છું, પણ હું સફળ થતો નથી, એટલે મારે શું કરવું? કોઈકે એને એમ કીધું કે ભાઈ કોઈ પણ પ્રકારના વ્યવસાયની તાલીમ આપતા કોઈ મોટિવેટર હોય, એના વર્ગ તું ભર, એ તને તાલીમ આપે, એ પ્રમાણે તું કામ કરીશ તો તું સફળ થઈશ. એટલે શહેરમાં જઈ અને એક તાલીમ આપતી સંસ્થાની અંદર એને તાલીમ માટે શીખવા માટેની શરૂઆત કરી. પહેલે જ દિવસે એમને એમ કીધું કે તમારે પોતાએ તમારું મૂલ્યાંકન કરવું જોઈએ. જો તમે મૂલ્યાંકન નહીં કરો, એટલે કે તમે આજે સારું શું કર્યું અને ખરાબ શું કર્યું એ વાત તમે જો નહીં જાણો, તો તમે તમારા ક્ષેત્રમાં ક્યારેય સફળ નહીં થાવ. માત્ર ને માત્ર મજૂરી કરી રાખો, માત્ર ને માત્ર તમે કામ જ કરી રાખો, પણ એ કામનું પરિણામ કેવું આવ્યું? સારું આવ્યું? ખરાબ આવ્યું? જો ખરાબ આવ્યું હોય તો એને વધારે સારું કેમ કરવું? અને જો સારું આવ્યું હોય તો એને પણ વધારે સારું કેમ કરવું, એના માટેનો વિચાર કરવો જોઈએ. આ વાત તાલીમ આપી. તરત જ તે વિનય તે ટ્રેનર પાસે જાય છે કે મને આ વાત ખબર નહોતી અને મને એમ થાય છે કે ભાઈ એક જ વાત મારા માટે પૂરતી છે, તમે મને આના માટે કોઈક ને કોઈક સાચું માર્ગદર્શન આપો. એટલે એણે એમ કીધું કે હું તને માર્ગદર્શન આપું અને તારે આટલી જરૂરિયાત છે. એટલે તરત જ જે પહેલા ટ્રેનર હતા એને એક અરીસો આપે છે અને એમ કહે છે કે તારે રોજ સાંજે તું જ્યારે સુવા જા ત્યારે અરીસામાં તારે જોવાનું, તારું મોઢું દેખાશે અને એ મોઢું દેખાય એટલે તારે તરત જ મનમાં વિચાર કરવાનો કે આજે મેં સારું શું કર્યું અને આજે મેં ઉત્તમ શું કર્યું અને આજે મારાથી કઈ ભૂલ થઈ ગઈ, એની નોંધ કરવાની. આનું નામ મૂલ્યાંકન. કારણ કે મૂલ્યાંકન કરવાની વાત એને આવડતી જ નહોતી. મૂલ્યાંકન કેમ કરવું એ આજના યુવાનોને આવડતું જ નથી. એણે એમ કીધું કે તું આ જ વાત બીજે દિવસે પણ તારે આ જ વાત કરવાની, ત્રીજે દિવસે પણ આ જ વાત કરવાની. એટલે પહેલા દિવસે એને સમજાણું કે હું ખરેખર કોઈ પણ કામ હાથમાં લઉં છું, એ કામની અંદર ગંભીરતા રાખ્યા સિવાય હું કામમાં આગળ વધતો રહું છું. એટલે તરત જ વિચાર આવ્યો કે મારે એમાં સુધારો કરવો પડે. બીજે દિવસેનો વિચાર આવ્યો કે હું કોઈ પણ તકલીફ મને થાય ત્યારે હું કોઈની સલાહ લેતો નથી અને મારા મનમાં જે વિચાર આવે છે એ વિચાર પ્રમાણે જ હું આગળ વધું છું અને એને કારણે મને તકલીફ થાય છે. એટલે એના ઉપરથી નક્કી કર્યું કે મને જ્યારે તકલીફ પડે ત્યારે મારે કોઈકની સલાહ લેવી જોઈએ. ત્રીજી વાત એ કરી કે કોઈ પણ કામની અંદર હું કામ કરતો હોઉં ત્યારે મારે કામ
ચોક્કસ આ સમયે પૂરું કરવાનું જ છે, પણ હું એ સમયે જો પૂરું ન કરું તો પણ મને ક્યારેય દુઃખ ન થાય. મને એમ થાય કે 2 દી પછી કરી નાખીશ, એમાં શું તકલીફ છે. પણ એ અરીસાની અંદર હું રાત્રે જોઉં એટલે મને એમ થયું કે મારે સમયસર કામ પૂરું કરી નાખવું જોઈએ. એટલે કે આવી એક બાબતો એને રોજ એ અરીસામાંથી જોવે એટલે એને ખબર પડે. આખરે તો એનો અર્થ એ જ થયો કે એને વિચારવું પડે, અને વિચારીને એને ખબર પડે કે હું ક્યાં ભૂલ કરું છું ને આજે મેં સારું શું કર્યું. આજે મેં મારા કોઈ એક ગ્રાહક સાથે બહુ સારી વાત ન કરી એટલે મારો એ ગ્રાહક ચાલ્યો ગયો. આજે મારો મિત્રએ મને એક સારી વાત કરી અને મને આનંદ થયો તો મેં એ વાત સ્વીકારી લીધી અને એને કારણે મને આજે ફાયદો થયો. એટલે કે આ બધી જે મૂલ્યાંકન કરવાની પદ્ધતિ છે એ એના મગજમાં ગોઠવાઈ ગઈ. એ તરત જ પહેલાં જે હતા ટ્રેનર્સ એની પાસે જાય છે કે તમારા આ અરીસાએ તો મને ગજબના કરી દીધા. અરીસો તો સાદો હતો, હું દરરોજ અરીસામાં 3 વાર 4 વાર જોતો, માથું ઓળતો, કપડાં પહેરું ત્યારે જોતો, પણ કોઈથી વિચારતો નહીં કે હું પોતે ખરેખર કામ કરું છું, એ કામમાં સારું કેટલું, ખરાબ કેટલું, વધારે સારું કેટલું, વધારે ખરાબ, એવું કોઈ મૂલ્યાંકન જ ક્યારેય કરતો નહોતો. અને મને એક પછી એક મને ખબર પડવા માંડી અને ખબર પડ્યા પછી એનો સુધારો કરતો ગયો અને સુધારો કરતાં મને સમજાણું અને એ પદ્ધતિથી હું કામ કરતો થઈ ગયો. તો આજે મારો પોતાનો બિઝનેસ બહુ સારો ડેવલપ થઈ ગયો. હું અત્યારે કમાઉં છું પણ ખૂબ સારું. મારો એક સ્ટોર હતો એને બદલે અત્યારે 2 સ્ટોર થઈ ગયા અને મને પોતાને એક કોન્ફિડન્સ છે કે હું હજી થોડાક જ સમયમાં મારા પોતાના આ જ પ્રકારે 5 સ્ટોર થશે અને હું એકદમ ઉત્તમ પ્રકારે મારું કાર્ય કરતો રહીશ. માત્ર એક જ વાત કે તમે તમારી જાતનું મૂલ્યાંકન કરતા રહો. જો તમે ભણતા હો તો માત્ર વાંચે જ રાખો છે એમ નહીં, પણ ક્યારેક તમે પેપર પણ લખો, પ્રેક્ટિસ કરો કે તમને યાદ રહ્યું છે કે કેમ. અથવા તો અમુક બાબતો યાદ નથી રહેતી, અમુક બાબતો યાદ રહે છે. અથવા તમે કોઈ સ્પોર્ટ્સમેન બનવા માગતા હો, સ્પોર્ટ્સમેન, તો તમે વિચાર કરો કે આજની પ્રેક્ટિસમાં મેં ખોટું કેટલું રમ્યો, આજે હું ખોટા બોલ કેટલો રમ્યો. અને આ રીતે જેને પોતાનું મૂલ્યાંકન કહી શકાય. બીજાની પાસે પણ પોતાનું મૂલ્યાંકન કરાવી શકાય, પણ બીજા પાસે મૂલ્યાંકન કરાવવામાં કોઈકવાર ભૂલ થઈ જાય. પણ આત્મમૂલ્યાંકન એટલે કે આપણને આપણી જાત માટે તો ખબર પડે જ કે આપણે આ સારું કર્યું છે અને આ ખબર ખોટું કર્યું છે. એટલે કે આના ઉપરથી આપણે એટલું ચોક્કસ કહી શકાય કે સફળતા માટે આપણે આપણી ભૂલોને શોધવા માટેનો પ્રયત્ન કરો અને જેટલી ભૂલો ખબર પડે એ ભૂલોને સુધારવા માટેની પણ તાલીમ લો. આત્મમૂલ્યાંકન જ માણસને સતત સુધારવા માટે પ્રેરણા આપે છે. તમે બહારથી પ્રેરણા લો એના કરતાં તમારી જાતે પ્રેરણા લો. બીજાને દોષ આપો કે બીજાએ આમ કર્યું એટલે હું હેરાન થયો, બીજાએ મને વાંચવા ન આપ્યું એટલે હું વાંચી ન શીખ્યો, એ વાત તમે અટકી જાઓ. તમે તમારી જાતને દોષ આપવાનો પ્રયત્ન કરો. પોતાની કમજોરી, પોતાની નબળાઈ, પોતે નથી કરી શકતા આ વાતને જાણવાનો પ્રયત્ન કરો અને જીવનમાં એમાં સુધારો કરો. દરરોજ પોતાને પૂછો કે શું આજે હું વધુ સારું શું કરી શકું, અથવા તો આજે હું વધુ સારું શું કરી શક્યો હોત, મેં ન કર્યું અને કરી શક્યો હોત એ બાબત કઈ. આત્મચિંતન છે એ સફળ જીવનનો એક મજબૂત પાયાની ઈંટ છે. જે વ્યક્તિ પોતાને જાતને સુધારે છે દુનિયા તેને 100% સ્વીકારી લે છે. સતત મૂલ્યાંકન એ જ સતત વિકાસ માટેનું એક ઉત્તમ પ્રકારનું સૂચન છે, પ્રેરણા છે, જિંદગી જીવવાની એક જડીબુટ્ટી છે. આજના યુવાનો આ બાબત માટે પૂર્ણ જાગૃત થાય અને કોઈ પણ ક્ષેત્રમાં જાય ત્યારે તમે દરરોજ અથવા તો સમયાંતરે તમારી જાતનું મૂલ્યાંકન કરતા રહો અને જો જરૂર પડે તો સુધારતા રહો. જીવનમાં ખૂબ ટોચ ઉપર પહોંચશો. સૌને ધન્યવાદ.